નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 1 જુલાઈ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ ફરી ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આજે 3 જિલ્લામાં પડી શકે છે ધોધમાર વરસાદ। પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો થઈ જાવ તૈયાર, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ। તો સંપૂર્ણ માહિતી મેળવીશું આજે કયા કયા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે તેની વિશેષ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ તો જે સિસ્ટમ આગળ ગઈ હતી તે ફરી પાછી ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે, તેમજ અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ જોવા મળે તેવી શક્યતા છે। 8 થી લઈને 10 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। વિગતવાર અપડેટ જોઈએ તો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળશે। દ્વારકા, પોરબંદર, કુતિયાણા, ખંભાળિયા, જામજોધપુર, જામનગર, લાલપુર, કાલાવડ, રાજકોટના પણ અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે। એટલા વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જેમાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ખાંભા, ધારી, ગીર ગઢડા, વિસાવદર, કેશોદ, માંગરોળ, જેતપુર, ઉપલેટા એ તમામ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ ભારે તેમજ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણની વાત કરીએ તો ભારે થી અતિ ભારે વરસાદ સુરત, બારડોલી, તાપી, ભરૂચ, નર્મદા એ જ વિસ્તારની અંદર વરસી શકે છે, જેના ખાસ મિત્રો સાવધાન રહેજો। તે ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મધ્ય પૂર્વ તેમજ અન્ય વિસ્તારોની અંદર ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળશે, જ્યારે રાજકોટ, ઉપલેટા, જેતપુર, અમરેલીના અમુક ભાગો, જામનગરના ભાગો, મોરબીના ભાગો તેમજ બોટાદના ભાગોની અંદર પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણના અન્ય વિસ્તાર જેમાં નવસારી, વાપી, કપરાડા, વાની, વલસાડ, ડાંગ, આહવા, સાપુતારા સહિતના ભાગોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ નોંધાશે। અમુક એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં પણ આજે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદનું એલર્ટ છે, એમાં પણ મુદ્રા છે, માંડવી, નલિયા, નખત્રાણા, ભુજ, ભચાઉ અને રાપરમાં વધુ શક્યતા રહેલી છે। બાકીના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારને સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ખાસ તો મધ્યમાં કોઈ મોટી શક્યતા જણાઈ રહી નથી, અમુક જગ્યાએ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે। એમાં પણ આણંદ છે, બોરસદ, તારાપુર, ખેડાના અમુક વિસ્તારો તેમજ અમદાવાદ અને વડોદરા જેવા ભાગોની અંદર શક્યતા રહેલી છે। બાકીમાં હાલ તો શક્યતા નથી। ઉત્તરની અંદર વાત કરવામાં આવે તો ઉત્તરમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરા, વાવ, ભાંભર, રાધનપુર છે, અંબાજી, આબુ, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, નવસારીના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળે આજે દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે। ઉત્તર ગુજરાતમાં ખાસ કોઈ ભારે વરસાદની સંભાવના નથી, તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બપોર બાદ જામે તેવી શક્યતા રહેલી છે। ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે, એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। તો ઓલ ઓવર ગુજરાતની અંદર ફરીવાર મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે, જે સિસ્ટમ આગળ વટી ગઈ હતી તે ફરી પાછી ગુજરાતને અસર કરે તેવું અનુમાન રહેલું છે। આગામી જે 2 દિવસ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, અને હવામાન વિભાગની માહિતી અનુસાર એનડીએફની 5 થી 6 ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય। તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભારે મેઘતાંડવ જોવા મળશે, અને આપણે જણાવ્યા મુજબના 8 થી લઈને 10 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ બની શકે છે, પડી શકે છે, અને નદીઓ પણ ગાંડીતુર થાય તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।